આજે હું તમને એક વાત કહું. હવે તમને એમ થશે કે ભૂતળી બેન તો જઈએ જોઈને ત્યાં ઘરની સફાઈ જ કરતા હોય. પણ મને છે ને ઘરની સફાઈ કરવાનો કાંઈ શોખ નથી. આ તો છે ને મારા હાહુ ઓર્ડર દઈને ગયા છે કે ભૂતળી વહુ ઘરની સફાઈ કરી નાખજો. આ વરહાત વર્યો ને તે મસર બસર આવી ગયા. અને મને ઓર્ડર દઈને પોતે નહેરી ગયા. બોલો, પોતે ફાટકવા પૂંગી ગયા ને મને સફાઈ કરવા વરગાડી દીધી. એવત મારા હાહુ. અને અમે જોઈને તે મસર તો બહુ વધી ગયા છે. મસરનો તો એવો ત્રાસ છે બાપા. એવા કેળે કેળે ને માખ્યું એવી કેળે. લોહી પી ગયું છે બાપા. મારું તો 2 લીટર લોહી ઓછું કરી નાખ્યું. લ્યો, મારા ઘરવાળાને કાંઈ કામ નથી પણ એમ નહીં થાય કે લ્યો ઘરવાળીને જરીક મદદ કરાવીએ. હું બચારી એકલી સફાઈ કરું હંધુઈ કરું. જુઓ તો કેટલું કરું. અરે બાય, જો તો ગંદરવાળો. આ તો ઘર મારા હાહુ નામે છે ને એટલે આવો ગંદરવાળો છે. બાકી ઘર મારા નામે કરી નાખે ને તો આરીસા જેવું ચમકાવીને રાખું. ઘડી ઘડી મને કહેશે કે ભૂતળી વહુ આ તમારું ઘર નથી, આ તમારું ઘર નથી. પછી આ બાવા જમી જાય કોણ લે? હું તો ન લઉં. મારું ઘર ક્યાં છે? જેનું ઘર હોય ઈ બાવા લે. મારે શું? તોય આપણે કોણ વિવાદ કરે? આપણે લઈ લઈ બાવા કા. અરે બાપા જતો ચા પૂંગાય. ઓ ભૂતળી ઉપર કેમ ચડી છે? દેખાતો નથી? જાડુ બાડુ લઈને ચડી છો તો હું કરતી હોઉં? સફાઈ જ કરતી હોઉં ને. આખો દી ઘરે નવરા બેઠા હોય તો એમ નહીં થાય કે લ્યો કામ કરાવી, ઘરવાળીને જરીક વટકડું કરાવી. પાછા તો હજી પૂછે હે ઉપર ચડી હું કરે હેરી? ભૂતળી ડાન્સ કરો. હું ડાન્સ આવો તમે આપણે બે થઈને ડાન્સ કરીએ. તને તો કઈ પૂછ્યા જેવું જ નથી. આ તઈએ કેમ પૂછો હો? ન પૂછાય ને. કેવો વરહાત આવ્યો તો જુઓ તો હંધોઈ ભરી મૂક્યું છે. સફાઈ કરાવવાની છે. તમે કરાવવાની સફાઈ? તમને મસર નથી કેળતા? કેળે તો છે પણ તું તો સફાઈ કરે પછી મારે શું વાંધો? આ નીચે જાડુ પડી ગયું ને એ મને જાડુ દે ઉપર. એટલું હાથે ન લઈ હગે. હમણાં ચાય નાખી દીધું. તમે સફાઈ ન કરાવો તો પછી મારે કક તો કામ કરાવું ને તમારા પાસે. જાને હવે વાંદરી. ભૂતળા મારે છે ને તમને કાંઈ કામ કરાવવું નથી. મને ખબર છે આજ રવિવાર છે ને તો તમારે આરામ કરવો હોય. પણ આ ઉપર એક બાવો છે ને મારાથી પૂંગાતો નથી. તમને લઈ દો ને એક બાવો. એમ કરીને કામ કરાવું હે? ના ના ભૂતળા એવું નથી. આ કેવડો બાવો ઉપર ચોટ્યો છે ને હું પૂંગતી નથી. લ્યો હવે તમે ખુરશી ઉપર ચડી જાઓ ને બાવો લઈ દો. ઘણો આરામ કરી લીધો. મારા હાથમાં તોય જાડુ તો પકડાવી જ દીધું. બાવા લેવરાવશે ને જાડુ કઢાવશે ને હજી તો શું કરાવશે. લ્યો હવે હમુ જોઈને બાવા લેવા માંડો. પાછા હમા બાવા લેજો નકર વરી હમણાં 15 દીમાં બાવા લેવા પડશે બીજી વાર. હવે એટલું જ બાકી છે. ટાણે બાવા લઈ લ્યો. ત્યાં સુધી હું છે ને પાડોશીને ઘરે પૂછતી આવ. જલપાબેનને ઘરે મસર મારવાની અગરબત્તી હોય ને તો લેતી આવ. પોતે ભાટકવા જાય ને મને કહેશે તું બાવા લઈ લે. અમે જલપાબેન ઉધારો કરી કરીને ઘણોય માંગી ગયા છે. હું કાંઈ 15 વાળી અગરબત્તી માંગી આવીશ ને તો જલપાબેનનું કાંઈ ઓછું નહીં થઈ જાય. એટલા બાવા લેતા કાંઈ વાર ન થાય. ઈ એક જ ખૂણો હતો બાવા લેવાનો. ટાણે લ્યો માથે ચડીને ઊભા છો. અહીંયા કોક આલી જશે જોઈ જશે પછી તમે કહેશો મને શરમ આવે. હાથમાં જાડુ લઈને ઊભા હશો. ઘણી વાર નથી લાગતી તો તે કેમ આટલા બાવા લઈને લીધા? સેડારી અપોચિયાણી હમ જ ન આવાય. આવા સામે તો સામે આવી એટલે કામ જ વરગાડે. ટાણે લઈ લેજો. જાને હવે સેડારી. એમાં ખોટું શું? ઘરજીના નામે હોય એ જ સફાઈ કરે ને. સેવટ મારા હાથમાં જાડુ પકડાયું સેડારીએ. પોતે પૂંગી ગઈ પાડોશીને ઘરે ભાટકવા. હવે રહી બાકા જીકી કરશે રી. એક તો નાઈને જાય તો ને વરીને નાવું પડશે. અરે બાપા ખેપટવાળો ભરાઈ ગયો. હું તો નાવું જ પડશે હવે તો. ઓ જલપાબેન કેમ દેખાતા નથી? જલપાબેનને જો સીધી રીતે કહેશો ને કે તમારા ઘર મસર મારે ને અગરબત્તી છે તો ના જ પાડ દેશે. આપણે સીધી રીતે પૂછવાનું નહીં. એમ કઈ હું ઓસીની નથી કાંઈ. ઓ જલપાબેન ચા ખોવાઈ ગયા? ઓ ભૂતળી બેન ઓય ઠીક મારી પાછળ આવીને ભરાઈ ગયા કા? હું તો તમને અંપાય ગોતું સોરી. મેં ચા ગયા જલપાબેન દેખાતા કેમ નથી? ભૂતળી બેન હું તો કપડા ધોતીતી રહી. હે જલપાબેન તમારા ઘર તો વોશિંગ મશીન નથી તો તમે કેમ હાથેથી લુગડા ધોવો? ભૂતળી બેન એવું નથી. આ વોશિંગ મશીન માં અત્યારે ચોમાસું છે ને તો એમાં સુકવવા થાય કપડા. એટલે આ કપડા હાથેથી ધોઈને પછી એમાં સુકવી નાખું. ઠીક એમાં હુકાય ખરા કા? અમાર જેવાને શું ખબર પડે ગામડાના ગરબાને. મારી હાહુ તો પાછા એમાંય કંજૂસ. જલપાબેન કઈ થાકી કે વોશિંગ મશીન લઈ દો તો ના લ્યો. પાછો મારો ઘરવાળો એવો. મારા હાહુ કે ને એક વાર કે વોશિંગ મશીન જોશે તો વહલે દીએ પૂંગી આવે. મેં તો 17 વાર કીધું હજી સુધી ઘરમાં આવ્યું નથી. બાકી તમે નસીબવાળા છો જલપાબેન. તમારા ઘરવાળા તમે જેમ કે ની હંતઈ માને. તો એમ જ હોય ને ભૂતળી બેન. અરે બાઈ જલપાબેન અમાર ઘરે ઉભા રહ્યો ને તો તમને ખબર પડે. આ વરહાત પછી એવા મચ્છર આયા તે એવા કેડે કે વાત ન પૂછે. તમારા ઘર તો એકેય મચ્છર નથી. મચ્છર તો અમારે પણ હતા ભૂતળી બેન પણ ઓલી મચ્છર માર્યા વાળી અગરબત્તી કરીને તો મરી ગયા. ઓય ઠીક એવી અગરબત્તી આવે જલપાબેન તો એકાદ અગરબત્તી મને દો ને તો હું મચ્છર માર નાખું. એક્ચ્યુઅલી સોરી ભૂતળી બેન મારા પાસે એક જ હતી ને એ અગરબત્તી તો મેં કરી નાખી. હવે મારા પાસે પણ નથી. બજારમાં લેવી પડશે. તમે જાવ ને તો મારા માટે એક પેકેટ લેતા આવજો. હા જલપાબેન ચીકણા મારે ઘરે 2 કિલા ખાંડ ઉધારી લઈ ગયા અને હજુ સુધી પાછી દેવા નથી આવ્યા. અને મને એક અગરબત્તી દેતા અહીંયાના જીવ કચરાઈ જાય. જુઓ તો કેવા કંજૂસ જલપાબેન છે. ઠીક જલપાબેન મારે તો જવાય એમ છે નહીં.
નહીં, તમે જાઓ ને તે તમે મારા હાટુ લેતા આવજો એકાદું પેકેટ. ઓકે, કાઈ વાંધો નહીં હો ભૂતળી બેન, તમે જાઓ ને તો તમે લઈ આવજો ને હું જઈશ તો હું લઈ આવીશ. ના ના જલપા બેન, તમે જ જાજો ને મારાથી છે જવાય એમ નથી, મને એવા ટોટિયા દુખે કામ કરી કરીને લ્યો. તમે જાજો ને લઈ આવજો મારા હાટુ. આ વાતે કઈ ચીકણા પાડોશી હોય. જલપા બેન તો ચાલાક છે, ચાલાક. ઈ આપણી ઘરે છે ને હમ ધોઈ લઈ જશે, આપણે લેવા આવીને તો ઈ એવા ચાલાક બને કે ઈ છે ને દે જ નહીં. એમ તો હું કઈ ઓસીની નથી, હું લેવા જઈ ને તે હું તો ખાલી મારા હાટુ જ લઈને આવીશ. જલપા બેન હાટુ કાઈ બાય લઈને આવી નથી, અને જલપા બેન હાટુ તો લઈ આવીશ ને તો એ કહેશે 15 રૂપિયામાં શું દેવું, દેતા પણ શરમ આવે ને તમને લેતા પણ શરમ આવે. જો આ જલપા બેન મારા 15 રૂપિયા પાછા દેતા હોય ને તો લેતા તો હું જરીએ ન શરમાવ, પણ ઈ છે જેવા ચીકણા, ઈ કોઈ દી દે જ નહીં, ઈ ચીકણા 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 જ છે. ઓ જલપા બેન લેતા આવજો ને, મારે તો છે ને આ ઘરની સફાઈ કરી કરીને બાવા કાઢી કાઢીને એ પગ દુખે કે તમે લઈ આવજો જલપા બેન, મને તો બહુ પગ દુખે. હું જઈશ તો હું લઈ આવીશ ને તમે જાઓ તો તમે લઈ આવજો. કાઈ વાંધો નહીં જલપા બેન, તમારા પાસે ગમે એટલું મગજ હોય તમે ગમે એટલું મગજ વાપરી લો જલપા બેન સામે, પણ જલપા બેન ને તમે પૂંગો નહીં. કેવા મસર છે ખબર છે તમને? આ જલપા બેન ને એક અગરબત્તી દેતા જીવ ના લ્યો, કેવો કંજૂસ જીવ છે જલપા બેન નો. આ જલપા બેન ને તો એક અગરબત્તી દેતા જીવ આલ્યો નહીં, આજ તો હવે મસર કેળવાના છે હરખા કરીને. અરે બાપા, ઉભો ઉભો જતો મસર કેળી જાય, ગટામાં કેળી જાય ને કાનમાં કેળી જાય ને પગામાં કેળી જાય ને. આ મસર નો તો એવો ત્રાસ છે, વરહાત આયો ને મસરે પૂંગી આયા, એવો કડી જાય છે ને. મસર કેળે તો ભલે કેળી જાય પણ અમારું લોહી તો ન પી જાઓ. અરે બાપા, ચટકો ભર્યો, મારા રોયા લોહી પી જાશે. હંતુય લોહી પીવું હોય તો મારા હાહુનું લોહી પીયો ને, એનું કેવડું શરીર છે ને, લોહી તો વાતી જ છે, એનું પીયો, મારું ન પીયો. ઓહો, ચટકો ભર્યો, કેવો મસરિયો છે, ગટોય નથી મૂકતો, લ્યો કપારમાં એ કેળી જાય. ઓહો, જતો મસર કેળે. અરે બાપા, આજ તો મસર હુઈ જાય ને તૈયા નીંદર આવે તો ભલે, બાકી આખી રાત નીંદર આવે નથી. આ મસર મારો લોહી પીએ છે ને કોઈ. શું છે રહી બોલ બોલ કરે, સાની મની હુઈ જાય ને અડધી રાત થઈ. તમે તો છે ને મારી સામે બોલો જ નહીં, તમને કીધું તું એક પેકેટ અગરબત્તી નું લઈ આવી દો, મસર મરી જાય તો એ લઈ ના આયા. હવે હુઓ તમે, મસર હુવા દેતો. મારી ભેગે તો છે ને બોલજો જ નહીં તમે. વારે વારે તું રિહાય મને એવું ન પોહાય, વારે વારે તું રિહાય મને એવું ન પોહાય. સાના માના એક ઠકાણે બેહી રહ્યો ને, લઈ જાવ ને તૈયા કીધી ફરવા. જલપા બેને જોયા છે વરહમાં 4 વાર ફરવા જાય, તમે તો આખો દી ઘરમાં બેહાર રાખો, કોઈ દી ફરવા ન લઈ જાવ. ના ના, તું રિહાઈને બેઠી રે, મને પોહાય જ છે. ખબર નથી નકર તમારે ચા લખાણ છે કોઈ દી ફરવા લઈ જવાના. ઓહો, જતો મસર કેળે. અરે બાપા, જતો ચટકા ભરે. ઓહો, ઉભરે તને તો છે ને મારી જ નાખું મસરિયા. જતો કેળી જાય, ચટકા ભરી જાય. ઓહો, જીભડો બંધ રાખ ને તારો, હુવા દે બીજાને. અને આ લાઈટ બંધ કર નાખ, મસર કેળે છે, જા લાઈટ બંધ કરવા જાય. જો તો કેવા મસર છે. અરે બાપા, કેળે હે ને કાય મગજ વગર ની લાઈટ બંધ કર તો મસર ઓછા આવશે. હારું લ્યો તો કર નાખું. જો હવે લાઈટ બંધ કરીને એટલે મસરે હુઈ જાય. હંતે શું હુઈ જાય, મને તો હજી ઝટકા ભરે. અરે બાપા, ઓહો, મસર કેળે હે રા. કીધું તું અગરબત્તી લઈ આવો, આર હુડે જાય જ નહીં. તું મને હાથમાં ઝાડુનો ડંડો પકડાવીને ગઈ તી અગરબત્તી લેવા, તૈયા લઈ ન હોય ને દોડાઈ. આ પાડોશી જલપાબેન કંજૂસી હશે, દે તો થાય ને. પોતે અગરબત્તી કરીને અત્યારે આરામથી હુતા હશે. આપણે ઘરે 2 કિલો ઉતારી ખાંડ લઈ ગઈ તો કોઈ દી દેવા આવાતી નથી ને, એક અગરબત્તી એ ન દીધી. એવા કંજૂસ જીવ. ઓહો, મસર કેળે. અરે બાપા, તું છે ને ઘરની બહાર જ નીકળી જા, કાગડી રહી કૈયાની હુતી એ નથી ને હુવાય ન દેતી કોઈને. હારે આવે મસર કેળે છે, જો તો કેવા મસર છે. ચાદર ઓઢી જાય એટલે નહીં કેળે. ગરમી ન થાય કેવી વાત કરો છો, ચાદર ઓઢી જા. આ તો સોફા ઉપર જઈને બે ને મસરનું રખવારું રાખ. ઓહો, ચટકો ભર્યો. તમને તો એકે મસર કેળતું નથી લાગતું, મને તો મસર ઉપર મસર કેળતા જાય છે. આજે તે હાજે છે ને હંતાઈ મીઠાઈ ખાઈ ગઈ હઈશ, એટલે જ તને મસર કેળે છે, મને કેળતા નથી. તમને કોણ મીઠાઈ લઈ આવી દે કે અમે મીઠાઈ ખાઈ? તમને તો કોઈ દી જીવ હાલે ની મીઠાઈ લેતા. અરે બાપા, જતો મસરિયા કેળે. હાલો ને અગાસી ઉપર જઈ હુવા. તારે છે ને અગાસી ઉપર હુવા જાવું હોય તો જા, અને ના જાવું હોય ને તો સાની મની તારો જીભડો બંધ કરીને અહીંયા હુઈ જા. હવે રાડું દેતી નહીં, મસર કેળે ને આમ થાય ને તેમ થાય ને. કૈયાની જીભડો ચાલુ ને ચાલુ બંધ ન થાય જીભડારી. ના હુવે ને ના કોઈને હુવા દે. સાની મની ધાબરો ઓઢીને હુવું હોય ને તો હુઈ જા ને જા બારી. હવે છે ને તારો જીભડો મૂંગો રાખ દે. હું તો હુઈ જાઉં. બાપા, તમાર ઘર મસર છે કે નહીં જરી કમેન્ટમાં કહેજો તો. અમાર તો એવા મસર છે. એક તો હવે મારા ઘરવાળાએ મારી બોબડીએ બંધ કરાવી નાખી છે કે હું તમને કઈ નથી શકતી. બોલો, મસરનો તો ત્રાસ છે. ઓહો, એવા ચટકા ભરે છે ને. હવે નહીં કહું બાપા ને, મારો ઘરવાળો મને બારે કાઢી મૂકશે. બસ પોતે અહીંયા આરામથી એસી નીચે હુતા છે ને મારે પંખા નીચે હોલમાં હોવું જોશે. જરી કમેન્ટમાં કહેજો તમાર મસર છે કે નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.
ઓહો તાર હુવાનું છે કે નહીં? ભલે હો જય શ્રી કૃષ્ણ. આટલી વાર પોતે મન કહેતા હતા બડબડ કરે છે ને હવે હું હુઈ ગઈ તો પોતે બડબડ કરે છે. હું તો કાંઈ બોલતી નથી. હવે હુવા દે ને મને, હું હુતી સૌ તો. હારું હાલ હુઈ જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હુઈ જા ને હુવા દે.